તો ભારત માટે અને ભારત દેશના લોકો માટે ખૂબ જ સારા સમાચાર તે માટે કારણ કે એલપીજીના જથ્થા સાથે ભારતના વધુ બે જહાજ જે છે તે ભારત તરફ આવી રહ્યા છે। પ્રધાનમંત્રીને આપે લોકસભામાં પણ સાંભળ્યા હશે, રાજ્યસભામાં પણ સાંભળ્યા હશે અને તેમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે કઠિન પરિસ્થિતિ છે પરંતુ ભારત અડગ છે, ભારતની ડિપ્લોમેસી અડગ જોવા મળી રહી છે અને તેનું જે પરિણામ છે કે વધુ બે જહાજ જે છે તે આવી રહ્યા છે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને। જગવસંત અને પાઇન ગેસ જે છે તે નીકળી ચૂક્યા છે। અંદાજિત 47,600 મેટ્રિક ટન જે છે એલપીજી જે જગવસંતની અંદર છે એટલે કે 32 લાખ સિલિન્ડર એક સાથે બની શકે તેટલો ગેસ લઈને આવી રહ્યું છે જગવસંત। ન ફક્ત જગવસંત પરંતુ તેની સાથે સાથે બીજું એક જહાજ આવી રહ્યું છે જે છે પાઇન ગેસ કે જેની ક્ષમતા જે છે તે અંદાજિત 45,000 મેટ્રિક ટનની છે જેમાંથી પણ 31 લાખ સિલિન્ડર જે છે તે બની શકે છે। હવે આપને જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી આ બંને જહાજ જે છે તે પસાર થઈ ચૂક્યા છે। ઓફિશિયલ રિપોર્ટ આવી ચૂક્યો છે, ઓફિશિયલ જે માહિતી હતી તેની પુષ્ટિ થઈ ચૂકી છે કે બંને જહાજ જે છે તે પર્શિયન ગલ્ફમાંથી નીકળી ચૂક્યા છે અને પર્શિયન ગલ્ફ એટલે કે જે આપણે ફારસની ખાડી કહીએ છીએ તેમાંથી હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવી રહ્યા છે। પરંતુ આ જે ડિસ્ટન્સ છે ભારત સુધી પહોંચવાનું તે 1700થી 1800 કિલોમીટરનું છે। હાલમાં તે ઓમાનની આસપાસના જે દરિયાઈ વિસ્તાર છે તેમાંથી પસાર થઈને આવી રહ્યા છે। ગુરુવારનો સમય છે, ગુરુવાર સુધીમાં જે છે એક જહાજ જે છે તે ગુજરાત આવી જશે કંડલા। 26 માર્ચે 2 દિવસ બાદ 24 થી 48 કલાક પકડીને આપ ચાલો કે 26 માર્ચે કંડલામાં એક જહાજ આવશે, તે હશે જગવસંત જેની કેપેસિટી 47,600 મેટ્રિક ટનની છે જેમાંથી 32 લાખ ગેસ સિલિન્ડર બની શકે છે। જ્યારે અન્ય એક જહાજ જે પાઇન ગેસ છે તે આ વખતે સીધું જ જવાનું છે ભારતના દક્ષિણી વિસ્તારમાં ન્યૂ બેંગ્લોરમાં। તે 27 માર્ચે પહોંચશે, 26 માર્ચે કંડલા પહોંચ્યા બાદ 27 માર્ચે ન્યૂ બેંગ્લોર પહોંચશે। મરીન ટ્રાફિકથી તમામ જે માહિતી છે તે અમે મેળવી રહ્યા છે, મરીન ટ્રાફિક વેબસાઇટથી અમને આ માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ આજે 1700થી 1800 કિલોમીટરનો આખો વિસ્તાર કવર કરીને આવી રહ્યું છે। એ જહાજ કયું છે, એ શૂરવીરો કોણ છે કે જે જહાજને લઈને આવી રહ્યા છે તેના દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે। આ એ જહાજ છે કે જેની અંદર અનેક મેટ્રિક ટન જે છે તે ગેસ ભરેલો છે જેનાથી ભારતીય લોકોને રાહત થશે, ભારતીય વેપાર ધંધાને, ભારતીય રાંધણ ગેસના જે ઉપભોક્તાઓ છે તેમને રાહત થશે। આ જે જહાજ છે તે આવી રહ્યું છે તેની સાથે કેટલીક શિપ એસ્કોર્ટ કરતી પણ હાલમાં દ્રશ્યોમાં જોવા મળી રહી છે। પરંતુ તેની સાથે સાથે આપ જોશો તો વિડીયોમાં એક ઝલક જોવા મળશે શૂરવીરોની કે જે આ જહાજને લઈને આવી રહ્યા છે। એક આ જે જહાજ લઈને આવતા પાયલટ છે તેના કામ કરતા લોકો છે, આ તે તમામ લોકો છે જેની તસવીર એક વિડીયોની અંદર થોડી ઘણી જોવા મળી રહી છે। પરંતુ આ પહેલી વખત નથી, આ પહેલાં પણ આપને ખ્યાલ છે કે પર્શિયન ગલ્ફમાંથી બે જહાજ આવ્યા હતા। જે બંને જહાજ શિવાલિક અને નંદાદેવી જે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવ્યા હતા જેમાં પણ 32 લાખ ઘરેલું સિલિન્ડર બની શકે તેટલો ગેસ હતો અને તે સીધા જ પહોંચી ગયા હતા ગુજરાત તરફ। શિવાલિક અને નંદાદેવી જે રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવ્યા, મુન્દ્રા અને વાડીનાર પહોંચ્યા હતા, ભારત માટે રાહત લઈને આવ્યા। અત્યારના ઘણા લોકોને અછત થોડા ઘણા ગેસને લઈને સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ગેસ મળી રહ્યો છે, એવું નથી કે સાવ બંધ થઈ ગયા છે ગેસના બાટલા। તો તેવી જ રીતે વધુ બે જહાજ જે છે તે રવાના થયા હતા। એક જહાજ જે હતું ફુજેરાથી આવ્યું હતું જગલાડકી કે જેની અંદર ગેસ પણ હતો, 80,000 મેટ્રિક ટન કાચું તેલ પણ હતું, 3 કરોડ લીટર પેટ્રોલ હતું, 3 કરોડ લીટર ડીઝલ હતું, 45 લાખ કિલો એલપીજી એટલે કે 3 લાખ ઘરેલું સિલિન્ડર બની શકે તેવી પણ તેની ક્ષમતા હતી જે પણ મુન્દ્રા પહોંચ્યું હતું। તો આજે 3 જહાજ આવ્યા હતા, દેશભરમાં રાહત થઈ હતી, અફવાઓમાં લોકોને ન જવા માટે વારંવાર કહેવામાં આવી રહ્યું હતું। તેવી જ રીતે વધુ બે જે જહાજ આવી રહ્યા છે ભારત સરકાર તરફથી, ભારત સરકારના જે સેક્રેટરીઝ છે તેમના તરફથી પણ એ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ભારત પોતાના તમામ રસ્તા ખુલ્લા રાખ્યા છે। આ પહેલાં યુએસથી પણ જે જહાજો આવ્યા હતા તેની પણ મદદ લેવામાં આવી રહી છે જેમાંથી પણ ક્રૂડ આવી રહ્યું છે, રશિયાથી પણ ક્રૂડ આવી રહ્યા છે। ગેસના જે સ્ટોક સાથેના જે જહાજ છે તે 26 કંડલા પહોંચશે અને 27 ન્યૂ બેંગ્લોર। તો ભારત પાસે ગેસને લઈને પૂરતો સ્ટોક રહે, લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો યુદ્ધ લાંબુ ચાલે છે તો પરિસ્થિતિ વણસી શકે છે પરંતુ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર તરફથી પૂરેપૂરા પ્રયાસ થઈ રહ્યા છે। જે પહેલાં લિમિટેડ દેશો સાથેની વાતચીત હતી, 20-21 દેશો સાથેની આપલે હતી, તે હવે 42 થી 43 દેશો સાથેની થઈ ગઈ છે જેના કારણે પણ જથ્થો પૂરતા પ્રમાણમાં ભારતને મળી રહેશે તે પણ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે અને કોઈ પણ કાપ આપવાની વાત અત્યાર સુધીમાં કરવામાં નથી આવી, ના પેટ્રોલમાં, ના ડીઝલમાં, ના એલપીજીના બાટલામાં કે જે ઘરેલું ઉત્પાદકોને મળી રહ્યા છે તેમાં કોઈ કાપ અત્યાર સુધીમાં નહીં આવે તે સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે।